નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા રૂપરંગ સાથે નવા લેક્ચરની શરૂઆત કરીશું. એ જ આપણું પ્રકરણ 7 ચાલે છે ને, કણોના તંત્રો અને ચાક ગતિ. એમાં આપણે લાસ્ટ ટાઈમ પણ જેઈઈ નીટ માટેનું લેક્ચર લીધું હતું. આજે પણ જેઈઈ નીટ માટેનું લેક્ચર લેવા જઈ રહ્યો છું. હવે આપણું બોર્ડ બદલાઈ ગયું છે. પહેલાં આપણું વ્હાઇટ બોર્ડ હતું, હવે આપણું આવી ગયું છે સ્માર્ટ બોર્ડ. મજા આવશે કામ કરવાની. તો આપણે લાસ્ટ ટાઈમ જે લેક્ચર લીધું હતું એની અંદર જેઈઈ નીટના જે મેં દાખલા ગણાવ્યા હતા એમાં તમને મેં જે વિસ્તૃત પદાર્થો છે, વિસ્તૃત એટલે સમાન ઘનતા ધરાવતા પદાર્થો, તો વિસ્તૃત પદાર્થો કે જે સતત ઘનતા ધરાવતા પદાર્થો માટેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત મેં તમને બતાવી હતી. હવે એ રીત બતાવી હતી એની અંદર જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો એની ફરીથી એક વાત સમજ લઈ લઈએ, કારણ કે મેં આગળ લેક્ચરમાં તમને એ આખું સાબિત કરીને પણ આપ્યું છે. એટલે આજે ફક્ત સમજ લઈ લઈએ જેથી તમને સ્ક્રીનશોટ લઈ અને સમજતા ફાવે. તો શરૂઆત કરીએ. તો આ જે આપણો જે ઘન પદાર્થ હતો, ઘન પદાર્થનું દ્રવ્યમાન નક્કી કરવાની જે નામ શું હતું? સૈદ્ધાંતિક રીત. ખાસ સમજો, સૈદ્ધાંતિક રીત. તો સૈદ્ધાંતિક રીત માટે આપણે એક પદાર્થ લીધો હતો. એ પદાર્થના નાના નાના ભાગ પાડ્યા હતા. હવે આ નાના નાના ભાગ પાડ્યા હતા dm1 dm2 અપ ટુ dmn, અને એમનું એક પોઈન્ટ લીધું હતું જેને આપણે સી કીધું હતું. ઓકે, એના યામ આપણે લીધા હતા x y z, અને જેનો સ્થાન સદિશ કયો લીધો હતો? અહીંયાથી અહીંયા સુધી, જેને આપણે નામ આપ્યું હતું r. ઓકે, તો જે નાના નાના ભાગ લીધા હતા દળખંડો, એ દરેક દળખંડો ને આપણે m1 m2 m3 ડેલ્ટા m1 ડેલ્ટા m2 ડેલ્ટા mn અને તેમનો દ્રવ્યમાન કેન્દ્ર દરેકના સ્થાન સદિશ r1 r2 up to rn. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ મેં તમને પહેલા પણ આ સમજાવી છે, યાદ હશે તો. r is equals to ડેલ્ટા m1 r1 પ્લસ ડેલ્ટા m2 r2 up to ડેલ્ટા mn rn. પછી આ બધાનો સરવાળો થાય એટલે ડેલ્ટા mi અને r એટલે xi ને નીચે ડેલ્ટા mi. જો x યામ હોય તો આ પ્રમાણે આપણે લખતા હતા એનો, બરાબર? x યામ છે આ. y યામ હોય તો આપણે આ પ્રમાણે લખતા હતા, યાદ હશે તમને. તો અહીંયા yi અને mi. સિમિલરલી z હોય તો z યામ આ પ્રમાણે લખતા હતા. પણ તમે જાણો છો કે જ્યારે આ ડેલ્ટા શબ્દ છે, ડેલ્ટા m, વાસ્તવમાં એ પછી શું થઈ જશે? સંકલન થઈ જશે. ઓકે, ડેલ્ટા m નો સિગ્મા ડેલ્ટા m નો શું થઈ ગયો? સંકલન થઈ જશે. અને સંકલનનું પદ આવે છે તો પછી તમે સમજી શકો છો કે સંકલનના પદમાં શું થશે? એનો સરવાળો થશે. ઓકે, તો આ તો વાત થઈ. હવે નેક્સ્ટ આપણે છેલ્લે આપણે સૂત્ર લીધું હતું, યાદ છે ને? મેં કહ્યું હતું સંકલન વાળું પદ આવે. જો ડેલ્ટા mi xi, એને આપણે શું લખીએ છીએ? સિગ્મા ડેલ્ટા m, સિગ્મા xi. કારણ કે અહીંયા જો ફરીથી કહું છું, દરેકનું દળ લેતા હતા સિગ્મા ડેલ્ટા mi અને xi. હવે આમાં આ બદલાય છે, દળ તો દરેકનું ડેલ્ટા m1 m2 m3 લેતા હતા. તો પછી આપણે આ જે સિગ્મા છે એ સિગ્મા શામાં બદલાશે? મેં આગળ તમને કહ્યું હતું, યાદ છે? સંકલન. યાદ છે ને? તો એ સંકલન થઈ જશે, સંકલન. અને પછી xi ઇન્ટુ dm. ઓકે, આપણે આને xi નહીં લખીએ, xdm લખીશું. ઓકે, બસ એ જ પ્રમાણે y માટે પણ લખી શકતા હતા, z માટે પણ લખી શકતા. અને ફાઇનલ આપણું જે સૂત્ર હતું એને ખાસ તમે સમજશો કે આ સૂત્રને આપણે ખાસ સમજવાનું છે. તો છેલ્લે આપણે દરેકમાં સૂત્ર મેળવ્યું છે x is equals to 1 upon m integration of x dm. અથવા તો આ એમને નીચે લખતા હતા આપણે, એ પણ ચાલે. અને y is equals to 1 upon m integration of y dm, and similarly z is equals to 1 upon m integration of z dm. આ આપણા 3 અગત્યના સૂત્રો છે, ખાસ સમજો. આપણા અગત્યના 3 સૂત્રો છે. તો આ 3 સૂત્રોને લીધા બાદ હવે આપણે ગઈ વખત જે ભણ્યા હતા એ વાળેલા તાર માટે ભણ્યા હતા,
યાદ હશે એને જરાક હું તમને રિકોલ કરાવી દઉં કે લાસ્ટ ટાઈમ આપણે વાળેલા તાર માટે સમજ્યા હતા કે આપણી પાસે એક તાર હતો અર્ધગોળાકાર વાળેલો, ને આ અર્ધગોળાકાર વાળેલા તારનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હતું. તો આપણે અહીંયા સેન્ટરથી એના દ્રવ્યમાન કેન્દ્રને મેળવ્યું હતું. તો એની હાઈટ યાદ હશે તમને, જ્યાં સેન્ટર ઓફ માસ હોય તો સેન્ટર, આ હું એ માટે રિકોલ કરાવું છું કે આનો ઉપયોગ આપણે આમાં કરીશું. આપણે આના પછીનો જે દાખલો લઈએ છીએ ને એની અંદર આનો ઉપયોગ કરીશું. તો આપણને જે આ સેન્ટર ઓફ માસનું સ્થાન યાદ રાખીએ કે જો આપણે આ સીધી લાઈન દોરી દીધી તો બંને તરફ આના દળનું સમાન વિતરણ છે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર તો વાયયામ પર હશે, એક્સ યામ પર હશે. સોરી, આ એક્સ યામ પર તો 0 0 લઈ લીધો, એટલે આ તો આપણને 0 મળે છે, તો વાયયામ પર હશે. તો વાયયામ પર જે તફાવત છે આપણને લગભગ 2π/r મળ્યું હતું. 2π/r જવાબ મળે તો છેલ્લે, એટલે નહીં 2r/π યાદ રાખશો આપણે, 2r/π 2r/π. આ ત્રિજ્યા એની આપણે કેટલી લીધી હતી? r. અહીંયાથી અહીંયા સુધીની યાદ રાખશો ખાસ, આ એની ત્રિજ્યા લીધી હતી, તો આ r હતી, તો 2r/π. આ પરિણામ યાદ રાખશો. આ કયો દાખલો હતો ફરીથી યાદ અપાવું કે અર્ધગોળાકાર વાળેલા તારનું દ્રવ્યમાન કેન્દ્ર. કારણ કે આનો આપણે આગળના દાખલામાં ઉપયોગ મેળવ્યું હતું. તો આ ખાસ, તો આ તમે યાદ રાખશો 2r/π. ઓકે, તો હવે આપણે જે મેળવવાનું છે એ શું મેળવવાનું છે? અર્ધગોળાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. અર્ધગોળાકાર તક્તીનો. તો અર્ધગોળાકાર તક્તી માટે, ધારો કે અર્ધગોળાકાર તક્તી છે, અર્ધગોળાકાર તક્તી માટે તમે પોતે પણ જાણો છો કે અર્ધગોળાકાર તક્તી શાની બનેલી હોય? તો કે એના જે સૂક્ષ્મ ભાગની બનેલી હોય એ સૂક્ષ્મ ભાગ શું હોય? તો એ સૂક્ષ્મ ભાગ નાની નાની રીંગો છે. ધારો કે હું અહીંયા તમને બતાવું કે રીંગ અર્ધગોળાકાર ભાગ છે, હું લઈ લઉં અર્ધગોળાકાર ભાગ. ઓકે, તાર અર્ધગોળાકાર તક્તી લેવાની છે. તો અર્ધગોળાકાર તક્તી આપણને આપેલી છે અહીંયા આગળ. તો આ અર્ધગોળાકાર તક્તી જે વિભાગોની બને, ધારો કે એનું સેન્ટર છે, તો સેન્ટરમાંથી એ જે નાના નાના વિભાગ બનેલા છે એ વિભાગ એ આ પ્રકારે છે. અહીંયાથી નાની નાની રીંગો, અર્ધગોળાકાર ભાગ અને આ અર્ધગોળાકાર ભાગ જે એનું સેન્ટર છે. તો હવે એક નાની રીંગ લીધી, એના ઉપર બીજી નાની રીંગ લીધી, એના પર ત્રીજી લીધી, ચોથી લીધી, તો આમ કરતા અર્ધગોળાકાર તક્તી બની જાય. આ શું થઈ જશે? અર્ધગોળાકાર તક્તી બનશે. આ ઘણી બધી રીંગો ભેગી થાય, ઇન્ફાઇનાઇટ, અહીંયાથી સ્ટાર્ટ ક્યાંથી થાય? 0 થી થશે અને એન્ડ ક્યાં આવશે? r ઉપર આવશે. બીજું કે આ અર્ધગોળાકાર તક્તી છે, તો એના માટે જો આપણે ઈચ્છીએ કે મારે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું છે, તો દ્રવ્યમાન કેન્દ્ર માટે હું એક લાઈન દોરું છું. કારણ કે જો અહીંયા એક ઊભી લાઈન જો હું દોરી લઉં આમ, તો એ ઊભી લાઈનની બંને તરફ, આ ઊભી લાઈનની બંને તરફ દ્રવ્યમાન કેવું હશે? સમાન હશે. અને સમાન દ્રવ્યમાન છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા લાઈ કરતું હશે. બરાબર, દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? આ જ પોઈન્ટ પર, એટલે આ તરફ ને આ તરફ. તો એક્સ યામ એનો કેવો થાય? 0. પણ અહીંયાથી જો અહીંયા પોઈન્ટ છે તો આ આટલું બધું દ્રવ્યમાન કેન્દ્ર, જેમ જેમ ઉપર જાવ એટલે દ્રવ્યમાન કેન્દ્ર કેવું થતું જાય? ઓછું થતું જાય. દ્રવ્યમાન કેન્દ્ર નાનું થતું જાય. કારણ કે જો અહીંયાથી અહીંયા સુધીનો જે ભાગ છે એ મોટો છે, જેમ જેમ આગળ જેમ એ ભાગ કેવો થતો જાય? ઓછો થતો જાય દ્રવ્યમાનની દ્રષ્ટિએ. તો દ્રવ્યમાન કેન્દ્ર આ લાઈન પર ક્યાંક હશે, આ લાઈન પર ક્યાંક હશે. હવે એ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એ શોધવું છે. તો આપણે આને નીકાળી દઈએ, એટલે આ મેં તમને સમજાવ્યું, આને નીકાળી દઈએ. તો આ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે ધારો કે આપણે આની એક નાની રીંગ લઈ લઈએ. અહીંયા એક રીંગ કાપી લઈએ. ચલો, મારી ઈચ્છા છે કે અહીંયા એક રીંગ કાપીએ, તો એક રીંગ કાપી લઈએ. અહીંયાથી આવી એક રીંગ કાપી લઈએ. ઓકે, આ રીંગ કાપી લઈએ. આ રીંગની કંઈક જાડાઈ હશે, અહીંયાથી અહીંયા આ જાડાઈને આપણે શું લઈ લઈએ? dr. ઓકે, તો આપણે લખી લઈએ કે
તકતી પર dr જાડાઈની એક રિંગ લેતા ઓકે, dr જાડાઈની એક રિંગ લઈએ તો આ જે રિંગ છે એ રિંગ માટે આપણે જાણીએ છીએ આનું જો મારે પહેલા ક્ષેત્રફળ લઈ, પહેલા તો સૂત્રને યાદ કરી લે. ચલો મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર તમે પોતે જાણો છો x અક્ષ 0 હશે તો ક્યાં હશે? y અક્ષ ઉપર. તો y નું સૂત્ર હું લખી દઉં. શું થશે? y dm is equals to y is equals to અથવા તો ycm. આપણે એનો યામ કયો લઈશું? ycm. ઓકે, that is ycm. લખી લઈએ ફરીથી. ycm is equals to integration of y dm અથવા આગળ આપણે સૂત્ર લીધું હતું ને 1/m અથવા નીચે પણ એમ લખી શકો, કારણ કે તકતીનું દ્રવ્યમાન કેટલું છે, ધારો કે આનું દળ કેટલું છે એમ લઈ લઈએ. ઓકે, તો તકતીનું કુલ દળ એમ લીધું. અહીંયા y લેવું છે તો y તમે વિચારો કે જો મેં r અંતરે, અહીંયાથી r અંતર છે, આ જે અંતર છે ને એ કેટલા અંતરે છે? કેન્દ્રથી r અંતર. તો કેન્દ્રથી મેં r અંતરે લીધું તો જો મારે અહીંયા આગળ આટલી રિંગ, હું આ રિંગને અલગથી બનાવું છું, તો મારી પાસે જે આટલી રિંગ છે, આજે મેં એનો ભાગ લીધો. મેં તમને પહેલા જ સમજાવ્યું છે કે નાના નાના ભાગ લઈ અને તમારે એને દ્રવ્યમાન કેન્દ્ર શોધતા શીખવાનું છે. તો અહીંયાથી મેં આજે r અંતર લીધું. ઓકે, r અંતર. તો આ રિંગ વાળો દાખલો મેં તમને આગળ શીખવાડી દીધો છે. તો રિંગ વાળો દાખલો લીધો છે તો આ રિંગ માટે જો સેન્ટર ઓફ માસ અહીંયા છે, માની લો કે અહીંયા છે. ઓકે, તો અહીંયા આગળ એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે. તો એ સેન્ટર ઓફ માસનું અહીંયાથી હાઈટ કેટલી હશે? ધારો કે હું એને y ગણું તો y કેટલું લઈ શકાય? કહી શકો મેં હમણાં હાલ સમજાવ્યું છે. y is equals to 2r/π. ઓકે, તમારી પાસે y આવી ગયો, એક y મળી ગયો. આપણે એક એક પદ લેતા જઈએ, y મળી ગયો. હવે શું લેવાનું છે? dm. m તો આપણે જાણીએ છીએ કે ટોટલ m, તો ટોટલ m આપણી પાસે છે. dm લેવાનું છે કારણ કે આ સંકલન થાય નહીં, કારણ કે આ y છે ને dm છે, સમાન નથી એટલે એનું સંકલન થાય નહીં. તો હવે dm શોધવા માટે આપણે આનું એક ક્ષેત્રફળ લેવું છે. તમે કહી શકો અર્ધગોળાકાર તકતીનું, અર્ધગોળાકાર રિંગ છે જે સર્ટેન એની લેન્થ છે, આપણે અહીંયાથી એને વિડ્થ લીધી છે. કેટલી લીધી છે? dr લીધું છે, યાદ છે ને? તો એની આપણે જાડાઈ dr લીધી છે. જો હવે મિત્રો dm લઈએ, આપણે y ની વાત થઈ ગઈ, dm લઈએ. dm મેળવવા માટે આપણે પહેલા તો આની વાત કરીએ કે આ પદાર્થ કેવો છે, તો કે દ્વિપરિમાણમાં છે. દ્વિપરિમાણ માટે મેં ઘનતાની ચર્ચા કરી હતી, તમને યાદ હશે તો. યાદ છે ને? એક પરિમાણ માટે રેખીય ઘનતા, દ્વિપરિમાણ માટે પૃષ્ઠ ઘનતા. તો આ તકતી છે. શું છે? બેઝિકલી તકતી છે. તો તકતી માટે ઘનતા કઈ હશે? ચલો અહીંયા કઈ ઘનતા ઉપયોગ થશે? યસ, પૃષ્ઠ ઘનતા. કઈ ઘનતા ઉપયોગ થશે? પૃષ્ઠ ઘનતા. ઓકે, તો પૃષ્ઠ ઘનતાને આપણે શું કહીશું? સિગ્માને આપણે જરાક અલગ સિમ્બોલથી લઈ લઈએ એટલે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો. તો સિગ્માને આપણે આ રીતે લેતા હતા. સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ કદ ભાગ્યા ક્ષેત્રફળ. આનું કદ દળ ભાગ્યા ક્ષેત્રફળ. દળ કેટલું છે? m. તો m અને ક્ષેત્રફળ થશે a. ચલો આ તકતી છે. તકતી કેવી છે? અર્ધગોળાકાર. તો જો પૂરી ગોળાકાર તકતી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ થાય. વર્તુળનું ક્ષેત્રફળ કેટલા લેતા હતા આપણે? πr². તો હાફ છે. સેમી સર્ક્યુલર. તો અર્ધગોળાકાર માટે કેટલા લઈશું? યસ, πr²/2. તો a is equals to πr²/2. then sigma is equals to m તો એમના એમ
અને નીચે એની જગ્યાએ પાય આર સ્ક્વેર બાય 2 ને ઉપર લઈએ એટલે 2 ઉપર આવી જાય અને નીચે થશે પાય આર સ્ક્વેર. ઓકે, તો એક આ સિગ્માની વાત કરીએ. પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ છે સૂક્ષ્મ દળ. તો આ જે આપણી તકતી છે, આપણે આટલો વિભાગ લઈએ તો આ વિભાગ માટે તો આટલા વિભાગ માટેનું આપણે જે લીધું છે, આટલો જે વિભાગ છે, આ વિભાગની આપણે જોઈએ છે દળ. તો આ દળને આપણે કેટલું લઈએ? આ જે આટલો ભાગ છે, આ ભાગનું દળ આપણે ડીએમ લઈએ. કેટલું લઈએ? ડીએમ. ઓકે, તો ડીએમ અને આ ડીએમ છે, તો એના સંદર્ભમાં ઘનતા કેટલી લખીશું? તો સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ડીએમ અપોન ડીએ. ઓકે, તો હવે આપણું ધ્યાન આના તરફ જાય છે, ડીએમ તરફ. તો જો ડીએમ લઈએ તો ડીએમ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ. ડીએમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ. ઓકે, સિગ્મા ઇન્ટુ ડીએ. તો આપણને આ ડીએમ મળી ગયો. તો ડીએમ આવી ગયો, વાય મળી ગયો, સિગ્મા મળી ગયો. પરંતુ અહીંયા એક ડીએ ની વાત લેવાની છે. ડીએ એટલે આટલા વિભાગનું, આજે આપણે આટલો વિભાગ લીધો ને, આ વિભાગનું ક્ષેત્રફળ, જેનું દળ ડીએમ લીધું હતું અને ક્ષેત્રફળને આપણે શું કહીશું? ડીએ. તો ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો આ કેવું છે? અર્ધગોળાકાર રિંગ છે. તો જો એનું ક્ષેત્રફળ લેવું છે તો એક ક્ષેત્રફળને લેવા માટે આપણે શું કહીશું? આને ખોલી દઈએ, બિલકુલ ઓપન કરી દઈએ. તો અર્ધગોળાકારને સીધી કરી દઈએ તો આ ભાગ કેવો થઈ જશે? આમ સીધો થઈ જશે. આ અર્ધગોળાકાર ભાગમાં હતો તો અર્ધગોળાનું આપણે લેતા હતા ને પરિઘ, વર્તુળનો પરિઘ હતો. તો અર્ધગોળાનો પરિઘ, વર્તુળનો પરિઘ કેટલો હતો? 2πr. તો અર્ધગોળાનો પરિઘ એટલે એની લંબાઈ કેટલી થશે? πr થશે. ઓકે, આ πr અને એની જાડાઈ તો લીધી છે કેટલી? dr. ઓકે, dr નથી, મેં આની જાડાઈ સમજાવી છે. તો da બરાબર શું થશે? આનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, મતલબ કે πr ઇન્ટુ dr. πr ઇન્ટુ dr. ઓકે, તો આ dr મળી. હવે આપણને બધી જ કિંમતો મળી ગઈ છે. તો આ સૂત્રમાં બધી જ કિંમતો મૂકીશું. કઈ કિંમત? એક તો y ની કિંમત અહીંયાથી લઈશું, dm ની કિંમત ક્યાંથી લઈશું? સિગ્મા ઇન્ટુ ડીએ. હવે ડીએ અહીંયાથી લઈશું અને જ્યારે સિગ્માની કિંમત મૂકીએ ત્યારે સિગ્મા છેલ્લે અહીંયાથી મેળવીશું. ઓકે, તો આપણે મેળવી લઈએ આ બધી કિંમત. YCM ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન y ની કિંમત ક્યાં છે? r. 2r upon pi. પછી dm સિગ્મા ઇન્ટુ da. ઓકે, એન્ડ ડિવાઇડેડ બાય m. હવે તમે પોતે જાણો છો કે આ સિગ્માની કિંમત છે, તો સિગ્માની કિંમત, da ની કિંમત πr ઇન્ટુ dr. તો જો આપણે હવે અહીંયા જ આપણે πr ઇન્ટુ dr લઈ લઈએ તો આરામથી આપણે આ કિંમત ઇન્સર્ટ કરી શકીએ. તો આની જગ્યાએ πr ઇન્ટુ dr કરી દઈએ. ઓકે, da ઇઝ ઇક્વલ્સ ટુ πr ઇન્ટુ dr. ચલો અચળ પદ વિચારી લો, કયા છે? પહેલા તો પાઈ થી પાઈ કટ મારી દઈએ. યસ, પાઈ થી પાઈ કટ. હવે r dr મતલબ r² dr રહેશે. એ સિવાયના બધા પદ કયા? 2 પછી સિગ્મા 26 નથી, 2 ઇન્ટુ સિગ્મા આવી ગયો, આ બે વસ્તુ, અને નીચે m. ઓકે, અહીંયા આગળ શું રહેશે? r ઇન્ટુ r, r² dr. ઓકે, હવે બીજી વાત, આને જરા નીચે લખી દઈએ, r² ઇન્ટુ
dr. સિગ્માની લિમિટ સ્ટાર્ટ ક્યાંથી કરી હતી? તો એક બિંદુ બહુ નાની રિંગ લીધી હતી જેને ઓલવેઝ r ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કર્યું, આમ જસ્ટ ઇનિશિયલી રિંગ, અને આગળ વધતા એની ત્રિજ્યા ઠેઠ ક્યાં સુધી આવી? r ઇઝ ઇક્વલ ટુ r સુધી. તો લિમિટ આપણે 0 થી r લઈ શકીએ. તો હું અહીંયા લિમિટ 0 થી r લઈ લઉં, 0 થી r. ઓકે, ચલો હવે r સ્ક્વેર ઇન્ટુ dr ને આપણે કેવી રીતે કરીશું? ઇન્ટિગ્રેશન 2 સિગ્માની વેલ્યુ મૂકી દઈએ. સિગ્મા ક્યાં છે? આ 2m અપોન પાય r સ્ક્વેર, 2m અપોન પાય r સ્ક્વેર, અને નીચે m છે જ, પછી આનું r ઘન છે, r ઘન બાય 3. તમે જાણો છો ને આર્ય સૂત્ર. અને આની લિમિટ 0 થી r. ઓકે, અહીંયા લખી દઈએ, આવી જશે આનો આન્સર. તો અહીંયા m થી m કટ થઈ ગયું, 4 રહેશે, 4, પછી અહીંયા આગળ પાય રહેશે, અને r સ્ક્વેર. ઓકે, અહીંયા આપણે r ને જરાક વિચારી લઈએ કે શું લીધું હતું? અહીંયા r અહીંયા લીધું હતું. તો આપણે અહીંયા r માટે જરા વિચારી લઈએ કે શરૂઆતમાં આપણે જે r લીધો હતો એ r ને આપણે પાય r સ્ક્વેર. તો આ જગ્યાએ આપણે બધે જ અહીંયા પણ r લઈશું, તો આપણને અહીંયા પણ r સ્ક્વેર મળશે. ઓકે, તો અહીંયા આપણે r સ્ક્વેર લઈશું. તો હવે અહીંયા 4r સ્ક્વેર અને અહીંયા r ઘન બાય 3. r સ્ક્વેર થી r જતો રહે એટલે આન્સર શું હશે? 4r upon 3 pi. This is our final answer. Okay, so what is the answer for this one? RCM is equals to हाँ YCM मतलब 3 pi અને YCM લઈશું. YCM is equals to 4r upon 3 pi. તો this is our answer, 4r upon 3 pi. તો યાદ રાખશો તમે કે તમને અહીંયા આગળ પૂછે કે કઈ રીતે આનો એક જ વાક્યમાં જેઈઈ નીટમાં તમને પ્રશ્ન પૂછે કે અર્ધગોળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર, પછી ABCD તમને વિકલ્પ આપેલા હોય તો એમાં 4r upon 3 pi યાદ રાખશો. આપણે 2 લીધું, યાદ છે ને? એક કઈ લીધું છે? અર્ધગોળાકાર રિંગ માટે. કેટલું આવ્યું હતું? 2r upon pi. અહીંયા તકતી છે તો 4r upon pi. રિંગ 1 ડાયમેન્શનમાંથી એટલે એમાં જે ઘનતા હતી એને આપણે લેમ્બડા લીધું હતું. અહીંયા 2 ડાયમેન્શનમાં છે, 2 ડાયમેન્શનમાં છે એટલે અહીંયા 2 ડાયમેન્શનમાં એટલે પૃષ્ઠ ઘનતા ટૂંકમાં. તો આપણે અહીંયા શું લીધું હતું? સિગ્મા. તો આ દાખલાને જ્યારે તમે તૈયાર કરશો, આમ તો શું છે કે જેઈઈ વાળા વિદ્યાર્થીઓ અને જ્યારે એડવાન્સ માટે તૈયારી કરે ત્યારે આ બધા જ ટર્મ્સ તમારે યાદ રાખવા પડે. મેં તમને પ્રૂફ કહીને બતાવ્યું છે. બાકી તમે જો લાસ્ટ ફાઇનલ આન્સર 4r upon 3 pi યાદ રાખશો તો આરામથી તમે મેળવી શકશો. તો હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે જે લઈએ છીએ એક અલગ પ્રકારના આકાર માટે લઈએ છીએ. અત્યાર સુધી આપણે કયા કયા જોયા હતા આકાર? એક રિંગ જોઈ, પછી એની આ એક તકતી જોઈ. હવે આપણે જોઈએ છીએ એક ગોળા માટે, અર્ધગોળા માટે. તો બે આપણે ખાસ સમજવાના છે, બે પદાર્થો જેને આપણે આ રીતે કહીશું કે અર્ધગોળો. અર્ધગોળો સોલિડ સ્ફિયર નહીં, પણ બે પ્રકારના અર્ધગોળા. કેવા હોય? બે પ્રકારના હોય. એક તો આ પ્રકારે અર્ધગોળ હોય કે જે પોલો હોય, અને બીજો અર્ધગોળો એ બે પ્રકાર એને યાદ રાખીએ. તો એક અર્ધગોળો છે એ પોલો અર્ધગોળો,
અને બીજો નક્કર અર્ધગોળો. નક્કર અર્ધગોળો. નક્કર અર્ધગોળા અંગે અને પોલા અર્ધગોળા અંગે વાત કરીએ તો અહીંયા હું તમને એક બતાવું છું કે આ મારી પાસે એક અર્ધગોળો છે. એટલે આપણે જાણીએ છીએ આપણા ઘરમાં જે એક વાટકો ઉપયોગ થાય છે એ છે, પણ એ લગભગ અર્ધગોળા આકારનો છે. તો પોલો અર્ધગોળનો અર્થ એવો છે કે એના આજુબાજુ મટીરિયલ હોય, અંદર ન હોય, એટલે એની સપાટી હોય. અને સપાટી હોય એટલે એને આપણે શું કહીશું? પૃષ્ઠ. યાદ છે ને? સપાટી હોય તો એને શું કહીશું? પૃષ્ઠ. અને નક્કર હોય એટલે એની અંદર ભરી દીધો, પરફેક્ટલી ભરી દીધો. અને ભરી દેવાથી એ બની ગયો આપણો નક્કર અર્ધગોળો. બંનેના સૂક્ષ્મ ખંડ લેવામાં ફરક છે. બંનેના સૂક્ષ્મ ખંડ લેવામાં ફરક એટલો જ છે કે ધારો કે આરે પોલો અર્ધગોળો છે, તો પોલા અર્ધગોળો શાનો બનેલો હશે? તો પોલો અર્ધગોળો એવી રીંગોનો બનેલો હશે આ પ્રમાણે, નાની નાની સૂક્ષ્મ રીંગોનો બનેલો હશે આ પ્રમાણે. ઘણી બધી રીંગો ભેગી થાય, આમ નાની નાની રીંગો ભેગી થાય, અને એ રીંગ ભેગી થઈ અને પોલો અર્ધગોળો બને છે. જ્યારે નક્કર અર્ધગોળો શાનો બનેલો હશે? તો નક્કર અર્ધગોળો એક નાનો અર્ધગોળો, એના પર બીજો નાનો અર્ધગોળો, એના પર ત્રીજો નાનો અર્ધગોળો, ઘણા બધા અર્ધગોળા ભેગા મળીને બનશે. મતલબ કે જો હું અહીંયા એમ વાત કરું કે જો આ પોલો અર્ધગોળો છે તો પોલા અર્ધગોળાની બનાવટ એ આમ નાની, આ પહેલો હોય તો આ પહેલી આની નાની રીંગ આમ હશે, આ એની બીજી નાની રીંગ હશે, આ એની ત્રીજી નાની રીંગ હશે, આ એની ચોથી નાની રીંગ હશે. આમ નાની રીંગો એટલે આ તરફ નહીં, આ તરફ પણ હશે. મેં તમને ના કહ્યું કે હું આ એક નાની રીંગ બનાવું તો એ રીંગ અહીંયા પણ હશે, આમ સામેની લાઈનમાં તમને એક રીંગ દેખાય છે, પણ એ રીંગ આમ ઠેઠ પાછળ સુધી હશે. એટલે એ આખી ગોળાકાર રીંગ હશે આ પ્રમાણે, ગોળાકાર રીંગ. તો આ પોલા અર્ધગોળાની વાત થઈ. અને જો નક્કર અર્ધગોળો હશે તો નક્કર અર્ધગોળાનો સૂક્ષ્મ ભાગ કેવો હશે? ખાસ સમજજો, કારણ કે આપણે અહીંયા સૂક્ષ્મ ભાગ સમજીશું તો જ આને આપણે વ્યવસ્થિત સમજી શકીશું. તો નક્કર અર્ધગોળાનો સૂક્ષ્મ ભાગ કેવો હશે? હું અલગ કલરથી દર્શાવું તો અહીંયા એક નાનો અર્ધગોળો હશે, ઓકે, પછી એક બીજો એના પર નાનો અર્ધગોળો હશે, પછી એના પર ત્રીજો નાનો અર્ધગોળો હશે, ચોથો નાનો અર્ધગોળો હશે, પાંચમો નાનો અર્ધગોળો હશે, અપ ટુ એકદમ અહીંયા સુધી એના અર્ધગોળાના બનેલા હશે. કારણ શું છે કે આના પર રીંગો કેમ વિચારે હતી? કારણ કે અંદર મટીરિયલ નથી, એટલે આના પર શું બની ગઈ? રીંગો. જ્યારે આની અંદર મટીરિયલ છે એટલે આની અંદર એક નાનો બીજો નાનો એમ કહીને અર્ધગોળાઓ હશે. તો આ ખાસ સમજજો, કારણ કે જો પોલા અર્ધગોળાને લેવામાં આવે તો એના સૂક્ષ્મ ભાગ તરીકે એક નાની રીંગ લઈશું. શું લઈશું? નાની રીંગ. આ વાત યાદ રાખજો, નાની રીંગ. અને જો નક્કર અર્ધગોળો લઈએ તો એના સૂક્ષ્મ અર્ધગોળા તરીકે નાનો અર્ધગોળો લઈશું. ઓકે, નાનો અર્ધગોળો. આ ખાસ સમજજો, કારણ કે આનાથી જ તમને ખ્યાલ આવશે કે વાસ્તવમાં આ બંને દાખલાને ગણાય કઈ રીતે. અને એક ત્રીજો આકાર આપણે લઈશું કે જેને ખાસ સમજવાનો છે, અને એ આપણે કદાચ નેક્સ્ટ લેક્ચરમાં એનો નંબર આવશે, પણ એ હશે આપણું પિરામિડ. ઓકે, આ પિરામિડ. તો પિરામિડને પણ સમજવાનું છે કે પિરામિડનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય. આપણે પિરામિડને જ્યારે સમજીએ ત્યારે પિરામિડમાં આપણે એને શંકુ કહીએ છીએ, શંકુ. ઓકે, તો શંકુમાં આ 83 ઊંચાઈ છે. તમે 10મા ધોરણમાં ક્ષેત્રફળ ઘનફળમાં ભણી ગયા છો. 83 ઊંચાઈને આપણે શું કહેતા હતા? એલ. અને એક બીજી ઊંચાઈ આવે છે લંબ ઊંચાઈ. ઓકે, આ લંબ ઊંચાઈને નામ આપતા હતા આપણે એચ નામ આપતા હતા. તો એલ અને એચ ના આધારે, કારણ અહીંયા જો આપણે એક સીધી લાઈન ખેંચી લીધી, વિચારી લઈએ કે આ એક સીધી લાઈન મેં ખેંચી લીધી જસ્ટ આ પ્રકારે, તો અહીંયા આગળ મટીરિયલ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર આ લાઈન પર જ હશે. હવે એ ક્યાં હોઈ શકે? અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, કોઈ પણ બિંદુ પર હોઈ શકે. એટલે એનો એક્સ યામ 0 હશે, અને આ વાય યામ લઈએ તો વાય યામ શોધવાનો આવશે. ઓફકોર્સ અહીંયા પણ તમે એક સીધી લાઈન દોરશો તો મટીરિયલ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે જો આપણે એક્સ વાય બંને વિચારીએ, આ એક્સ અને વાય યામ બંને વિચારીએ તો એક્સ યામના તો શૂન્ય પર જ હશે, પણ વાય યામ પર અહીંયા હોય, અહીંયા બધે એક્સ યામનું મૂલ્ય હંમેશા કેવું મળે છે? આપણને 0 મળે છે. તો વાય યામ શોધવાનું રહેશે. તો આનો પણ વાય યામ 0 થશે. અહીંયા પણ જો તમે એક વિચારી લો યામ, એક એક્સ યામ અને એક વાય યામ,
તો તમે એક્સ યામ તો 0 જ મળશે, પણ અહીંયાથી ગમે ત્યાં આને મેળવીએ તો કોઈ એક જગ્યાએ જે મળશે એ દ્રવ્યમાન કેન્દ્રનો કયો યામ મળશે? વાય યામ. તો આમાં પણ વાય યામ શોધીશું, આમાં પણ વાય યામ શોધીશું ને આમાં પણ વાય યામ શોધીશું ને આગળ રિંગ શોધી છે, રિંગ સમજ્યા છે એની અંદર પણ આપણે વાયામ શોધીશું. તો આ ત્રણેય આકારની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.